નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આપની સાથે હું છું દીપિકા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ. જૂનાગઢ મહાનગરપાલિકા માટે મતદાર યાદી પ્રસિદ્ધ. 3 તાલુકા પંચાયત 69 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. ખાલી પડેલી બેઠકો માટે પણ મતદાર યાદી જાહેર. ટૂંક સમયમાં જાહેર થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે, શું વિગતો? રાજ્ય ચૂંટણી પંચ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે તે સંદર્ભે આજે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ જે છે તે કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચની ચૂંટણી સંદર્ભની જે પણ પ્રિપરેશન થતી હોય છે તેમાં આખરી તબક્કાની અંદર જે પણ સુધારા વધારા હોય છે તેની ખાસ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવતી હોય છે ને તે આખરી તબક્કો છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે હવે આજ અથવા તો આવતીકાલ સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ જે છે તેના તરફથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત આ ઉપરાંત 69 જેટલી નગરપાલિકાઓ જે છે તેની ચૂંટણીઓ થવાની છે. આ તમામની આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ જે છે તે રાજ્ય ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે. અલબત્ત જિલ્લા કલેક્ટર કક્ષાએ આ મતદાર યાદીની પ્રસિદ્ધિ જે છે તે થતી હોય છે. આ ઉપરાંત અન્ય પ્રસંગોપાત જે ખાલી પડેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે પણ મતદાર યાદીની પ્રસિદ્ધિ જે છે તે કરવામાં આવી છે. હવે ટૂંક સમયની અંદર જ 1-2 દિવસની અંદર રાજ્ય ચૂંટણી પંચ એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને જેના માધ્યમથી ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરશે. જી આભાર નિકુંજ, વિગત આપવા બદલ.